मां जगदंबा तमे जोगणी मां गुरुदेवी करो ने सहाय डाढ़ी दया कर जो मारी मोगलाची मां सरस्वती सुर ने शब्द आप जो मन गुरुवर आप जो ज्ञान पंचदेव मरी रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश तो मां करणी आगे कीजियो पछी धरियो पाओ वत्सल वैरी घबरोला दुश्मन करे निघा। आज पाटलीना आंगणे जगा बापूना सानिध्यमां हूँ तमे भेगा मिल्या होय। जगा बापूनुं सानिध्य एटले दुखियानो दरबार। दुखी माणसो अहीं प्रगट थई जाय, सुखी थईने वया जाय, आवुं कंईक छे। कारण के 5 जना आवे 10 जना आवे चलो सारू थई जाय छे। हजारों माणसो आवता होय त्यारे मानवुं पड़े कंईक छे आश्रममां, कंईक तत्व पड्युं छे के आटला बधा माणसो न आवे। रोज अमासना दिवसे माणसो माथाथी होता અને બધાના કામ થઈ જાય છે એવો આશ્રમ। એમાં ભાવેશ બાપુ મારા પરમ મિત્ર એમના આમંત્રણને માન આપીને બધા કલાકારો આવ્યા છે। મને જે મારી કાલી ભાષા છે થોડું ઘણું આવડે છે પ્રગટ કરું તમારી સામે। કલાકારો હજી બાકી છે। ભુવાજી ગમન ભુવાજી, વિજય સોવાડા, વિજય ભુવાજી, નીતિનભાઈ બારટ, બીજા નામી અનામી કલાકારો બાકી છે। બધાને વારો આવે એમ બહુ ટાઈમ જાજો ને થોડોક ટાઈમ લઈ અને હું છોડી દઈશ। શું માયા બહુ સારી વાતો બિજરાદાન ગઢવીએ કરી। ઈશદાન ગઢવીની જેનામાં ઝલક દેખાય એવો પાડી અવાજ મેં ક્યાંય જોયો નથી સુધી। આટલા કલાકારો છે એવો પાડી અવાજ બીજા જેવો હજી ક્યાંય નથી જોયો। બોલવું અઘરી વસ્તુ છે, છાતી ફાટી જાય। પણ જોરદાર તાળીના ગળાથી બધાઓ બીજા જ ફેરે। મારો નાનો ભાઈ છે અને અમારે બેની તાસીર એક છે। મારી મસ્તી કોઈ નથી કરતું, એની મસ્તી કોઈ નથી કરતું, અમે બે જ એકબીજાને કરી છે। બાકી કોઈ ટ્રાય કરજો મસ્તી કરીને બીજા જ નહીં। અને બીજી મારી વાત કરું, હું હાસ્ય કલાકાર છું। મારી કોઈ મજાક કરે ને તો મને ખોટું ન લાગવું જોઈએ। શું કરવા? હું આખી દુનિયાની મજાક કરું છું। મને ખોટું લાગે અને હાસ્ય કલાકારને ખોટું લાગે તો હાસ્ય કલાકાર થવાના લાયક નથી માણસ। શું લાગે? પણ બીજા તો મારો નાનો ભાઈ છે। બીજરાજ હોય કાળો નાક તો હું પણ મદારી છું। ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું। માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું। હાવ ભિખારી નથી, ખાલી નજરનો ભિખારી છું। મારો વિષય સાહિત્યનો છે, હાસ્યનો છે। બીજા જે મારા વખાણ ક્યાં ગાયું હતી મને ખબર જ ન પડી। ભાઈ છે અમે બહુ મજાક મસ્તી કરતા હોય। અમે હોટલમાં હોય ત્યારે અમે આનંદ કરતા હોય, કુદી જોવો હોય તો આવજો। મને કાળો કીધો એને, ખોટી વાત નથી છું, પણ કાળાને તારે બહુ માંગ છે બગા બુઆજી, બહુ માંગ છે। ઓ ગમે એવો રૂપાળો હોય ને માણસ, સાહેબને કાળું ઠીલકું કરવું પડે, નજર ન લાગે। એ અમારા પ્રતાપ। કાળા દુનિયામાં ન હો તો કઈક રૂપાળા માણસો મરી ગયા હોત સાહેબ। ઘણા બધા તાકાત છે, હે વિચાર કરો। ગુજરાત બહુ સારો વ્યક્તિ છે। અમારે તો ખાલી આનંદની વાતો કરવાની હોય, પણ મને બહુ ગમે। 3 લાખ રૂપિયા લે કેટલા? હું અહીંયાથી કહું છું ઇન્કમ ટેક્સ વાળાને કે એના ઘરમાં ઓશિકા ફાડીને પૈસા કાઢી લો। પૈસા ઘણા છે એની પાસે, કોઈ ધ્યાન નથી આપતું। ને 10-12 ધંધા છે, 10-12 ને દેશ 12 ધંધા છે પાસે એના ઘણા બધા ધંધા સાહેબ। એના ધંધાને આપણે નહીં પગી ગઈ। એ પૈસા માટે પ્રોગ્રામ નથી કરતો। ગમે ત્યાંથી કદાચ મજા ન આવે ને તો હાલતો થઈ જાય માણસ। એવો માણસ છે કે તારા પૈસા તને મુબારક હો, કા મને આપી દે ભાઈ, તું લઈ લીજે। ઉદાહરણ માણસ છે। હા, વાણીનો વેગ એટલો હાલે ને ખબર ન પડે કે રાત પડી જઈ। ઉદાહરતા હનુમાન ચાલીસા અદભુત ગાય છે। જે હું તારી વાત કરવાનો આવ્યો, મારે બીજી વાતો કરવાની છે। હનુમાન ચાલીસા ઈશદાન ગઢવીએ પ્રખ્યાત કરી દીધા।
પછી એને પકડી રાખ્યા છે. એનો એક પ્રોગ્રામ લગભગ એવો નહીં હોય હનુમાન ચાલીસા નહીં ગયા હોય, ગાયા જશે. આપણને તાલીઓ પડાવે રહે એ જોયું આપણે શું બગાડ્યું એ બધા પાડો એ ખબર ન પડે આપણને. કોઈ કલાકાર આવે કે અમુક કલાકાર આવે મારી સાથે ગાઈજો માતાજી રમે, માતાજી આપણે ગાવાનું માતાજી રમે. બીજો કલાકાર આવે સાહેબ મારી હારે તાલીઓ પાડો, તાલીઓ પાડવાની. ત્રીજો કલાકાર આવે સાહેબ બે હાથ કરીને જય બોલો. આપણને ખબર ન પડે આપણે ડાયરામાં આવ્યો કે દાડી આવે છે, ખબર જ ન પડે આપણે. આ મહેનત અમારે જ કહ્યું, તમે શું કરવા આવ્યા છો? સારી વાત છે ભાઈ, પણ તો પાડો પાડો તાળી. હવે હું મારા ધંધામાં થઈ જઉં પાછો. એક તારો બીજાથી વાત કહો ને, બીજાજી મારી વાત કરી, તમને ખબર છે કેવી મોટી એડવર્ટાઈઝ કરી નાખી બીજાજી મારી. એમ કલાકાર જ્યારે બોલે ને કોઈનું એક મોટી જાહેરાત થઈ જાય ને, નેગેટિવ પ્રચાર બહુ મોટી વસ્તુ. ગુજરાત હો ગુજરાત તારો બોલો ને સવારમાં 40 લાખ મને સાંભળે. ગુજરાત કોણ છે? હકાભાઈ 4 વાર બોલે ને તો બીજા 20 લાખ મને સાંભળે. હકાભા કોણ છે? એડવર્ટાઈઝ છે. એને મારી જાહેરાત કરી નાખી, હું એને કરી નાખી. હા મામે પણ આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં નીર જાય રામા પીર. આનંદ કરવાનો ભુવાજી. હજી આપણે ઘણી બધી પ્રોગ્રામ થાય પછી આપણે બેસવાનું છે. બીજરાજને આપણે બધાને આપણે આનંદ કરવાનો છે. મારી પાસે બીજી ઘણી વાતો છે, હું તમને કરીશ વિજયભાઈ. અને હમણાં મારો પ્રોગ્રામ હતો મહેસાણા પાસે. મારો ડાયરો મારો હતો આખો ખેરપુર. હા ખેરપુર. એમાં મહેમાનમાં એ લોકોએ બોલાયા હતા ગમન ભુવાને, વિજય સુવાળા, વિજય ભુવાને અને જિગ્નેશ કવિરાજ. આ મહેમાન થઈને આવેલા. આવીને મારા ભાઈ 3 કલાક ગાયો. ખબર ન પડી કે હું મહેમાન છું કે એ મહેમાન છે. અને 2:30 વાગે ગયા બધું વિકન સિકન કરીને. બોલો મને તો બહુ વાર લાગી ભેગું કરતા. પછી 4 વાગે માન ભેગું કર્યું. પૂછો ભુવાજીને. હા મહેમાન થઈને આવ્યા હતા, મને મહેમાન કરીને રહી માજી છે. આનંદ કરવાનો જિંદગીમાં બાકી કશું છે નહીં. મેં કોઈને સલાહ નથી આપી સાહેબ. તમને ઈચ્છા પડે તમે કરો, મને હક જ નથી. કારણ કે બીજા જ કીધું ને કે હું જે વસ્તુ નથી કરતો એટલે તમને કહું છું. ન કરતો હોય કહીએ કે હું તો બધું કરું છું. હું શું તમને ના પાડવા, તમે ઈચ્છા પડે કરો. ના 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 જેવા સો દુનિયા સામે આવી જો વાર્તા થઈ જાય પૂરી મજા આવે. ખોટી વાત છે. મને હમણાં ખૂબ ભાઈ કીધું હકુબા તમે તમારા બાપુને બહુ વાતો કરો. તને વાતો જ કે ભાઈ 700 વીઘા જમીન તમારા બાપુ વેચી નાખી ખરા? કીધું મારા બાપુ ઓલા મુખ્યમંત્રી નહોતા ગુજરાત વેચી નાખી. કીધું મારા બાપુ તો ઓળખે જ. કીધું હું 2 વાર થયો મારા બાપુ મળી જાય ને મને વેચી નાખે. એટલો એને નકામી વસ્તુ ગમતી જ નહોતી. એટલે હું વધુ જોક્સ મારા પરિવાર માટે કહું છું. પરિવાર એટલે બાપુજી દીકરા માટે, બીજો પરિવાર મારો ન હોય સ્ટ્રીટ માટે. પણ ધ્યાન રાખીને બોલું છું બહુ કે મારા જોક્સથી કોઈ નુકસાન ન થાય. આ મારો પહેલો મુદ્દો છે, કોઈ નુકસાન ન થવું જોઈએ. આ યુક્રેનનું યુદ્ધ જોઉં છું તારે મને, હું જોઉં છું બીજા ઘણા ટાઈમથી. દુઃખ થાય ગયા આપણને નાના બાળકોને મરતા જોઉં છું ને. અને હું બગાડ્યું છે. તમે આખું માર્કિંગ કર્યું યુક્રેનનું. ઘણા બધા દેશોમાં યુક્રેનવાળા માણસો હોઈ ગયા, સહારો આપ્યો બીજા દેશોએ. વિચાર કરો ઇન્ડિયા આપણી માથે કદાચ યુદ્ધનું વાતાવરણ આવે તો આપણા આજુબાજુમાં કોઈ એવો દેશ ખરો આપણને સહારો આપે? એવો ચીન આપે? ન આપે. પાકિસ્તાન આપણને સહારો આપે? ન આપે. બાંગ્લાદેશ આપે? ન આપે. પણ દેશ એટલો મજબૂત હોય કોઈ દી આપણે કોઈનો આશરો લેવો ન પડે. સૌથી મજબૂત દેશ દુનિયામાં હોય તો માત્ર ને માત્ર ભારત. એથી મોટો દેશ દુનિયામાં કોઈ છે જ નહીં. એને કોઈની આશા જ નથી સાહેબ. દેવા આવેલો દેશ છે, લોકોને મદદ કરવા વાળો દેશ છે. કોઈનું લેવા આવ્યું નથી. કે હિન્દુસ્તાને કોઈ દી કોઈનામાંથી હુમલો નથી કર્યો. હિન્દુસ્તાનમાંથી લોકોએ ઘણા હુમલા કર્યા, સામેથી કોઈ દી હુમલો હિન્દુસ્તાન નથી કર્યો. કારણ કે ખબર છે એની સંસ્કૃતિ ના પાડે છે કે બીજાને મારવાથી કોઈ દી કોઈનું ભલું થતું નથી. રૂસને એવું હતું કે 2 દીમાં આપણે યુક્રેનને ઉપાડ લઈશું. યુક્રેનનું બાપ નીકળ્યું મારો દીકરું. 28 દીથી હલતું જ નથી. બોલો યુક્રેન કોઈ દી કોઈને નાનું નહીં સમજવાનું. ઘણા ટાઈમ કહું છું કે ઘોડિયામાં બાળક હોતું હોય એને નાનું નહીં સમજવાનું. આ દેશનો કોઈ સંત હોતો હોય, ઘોડિયામાં એક બાળક સૂતું હોય એને નાનું નહીં સમજવાનું. આ દેશનો વડાપ્રધાન હોતો હોય આપણને ખબર ન હોય સાહેબ. અને આખા ગામના બૂચ મારવાનો પણ અંદર હોતો હોય સાહેબ.
એ બહાર નીકળે પછી ખબર પડે, આપણને ખબર જ ન હોય કે સારું કોણ સૂતું છે આમાંથી, સંત છે, વડાપ્રધાન છે, કોઈનો મોજ મારવાવાળા છે, ખબર ન પડે. ચૂંટણી કઈ છે હમણાં ભુવાજી, ભુવાજી કીધે જો અમારા બાજુના ગામમાં એક સરપંચ ચૂંટણી હારી ગયા, એકે મત નો મળ્યો. સરકાર આવી કે એકે મત નો મળ્યો કે ના તમારો મત ક્યાંય ગયો, તમારો તમને મળવો જોઈએ ને, તમારી માં નો આપે, તમારો બાપ નો આપે, તમારો મત ક્યાંય ગયો, સરકાર ખીજાણી સરપંચ માથે. સરપંચ કે સામે ઉભો તો મારો ભાઈબંધ હતો, એને મને કીધું તું કે તું મારામાં મત નાખજે, હું તારામાં મત નાખીશ. મેં એને આમ નાખ્યો, એને મારા નો નાખ્યો કે બોલો સરપંચના તળિયા લઈ લીધા. સાહેબ કોઈથી કોઈનો વિશ્વાસ કરવાનો નહીં. મને બહુ પાવર હતો કોરોના પહેલા, મારા હજારો ભાઈબંધ હતા. હકુબા કઈ પણ કામ હોય ફોન કરજો, અમે તમારી માથે ઉભા છીએ. અહીંયાથી નીકળો તો ફાર્મ તમારા બાપનું છે, અહીંયા હોઈ જાયજો, અહીંયા ખાઈજો, કોઈ પણ જરૂર પડે હકુબા અમને યાદ કરજો, અમે તમારા મિત્ર છીએ. કોરોના આવ્યો ને મારો દીકરો એક ફોન નો આવ્યો. ફાર્મ વાળા ને બામ વાળા જાય ગયા ખબર ન પડી સાહેબ. એટલે યાદ રાખજો, દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને, યાદ રાખજો તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે, કે આ દુનિયામાં તમારો કોઈ મિત્ર છે નહીં. જય સીતારામ. અદભુત છે આ દુનિયા. મને તો મને આખી દુનિયા ગમે. બોલો મને ક્યાંય નુકસાન આમ દેખાતું નથી કે આ ખરાબ છે, કારણ કે મારી આંખો જ સારી છે, મને બધું સારું જ લાગે. હા એ ગીત હમણાં સાંભળ્યું બુઆજી, તમે સાંભળ્યું છે ગીત દેવ પગલી ગઈ ગયો હમણાં, સારો માણસ છે દેવ પગલી. ગીતનો શબ્દ એવા હતા કે તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાયો મારી માં, હવનો તે દહકો આવ્યો મારી માં, મારો તે ટાઈમ હવે લાયો મારી માં. આ ગીત મેં ગાયું. એ તારી મારી આબરૂનો સવાલ મારી માં, એમાં માતાજી ઉભા થઈને આવ્યો રહી મારી પાસે, શું ભઈલા ગાસી કે મેં તારી મારી આબરૂનો સવાલ મારી માં. મન કે ભાઈ તારે આબરૂ નહીં હોય, મારા છે કે બેની આબરૂ ભેગી કા કરી નાખે નોખી પાડ એમ ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં. પછી મેં કેન્સલ કર્યું કે નહીં મજા જ ન આવે. એટલે શોર્ટ શૂટમાં મારે આમ નાનું બોલવાનું છે, કારણ કે બીજા જાજુ બોલી જો મારે એટલું જાજુ બોલીશ તો લોચો વાગી જશે. હવે બોલ ભુવાજી 2 બાકી છે અને નીતિનભાઈ આ 3 બાકી છે. એટલે બાપુએ કીધું નથી હો, હું કહું બાપુ મારા મિત્ર છે. 1 કલાક કીધું તું ને, 1.5 કલાક લઈ લીધો. એમ બાપુ તો ભોગ તમારે હાલો જે હોય શું તારે. પણ જિંદગી શાબાશ ધન છે તને. કલાકાર હે ને કોણામાં બહુ દુઃખી થયા. મને કલાકારનો વાંધો નથી, પણ મને એમ લાગે દુઃખી હતા ઓશિયારા મોઢા. મેં તો હું ફેસબુકમાં વિડીયો મૂકતો ને, પછી મારો વિડીયો હું જોઉં તો કોમેન્ટ વાંચતો બાપુ, તો મારા લાખ ચાહક હોય ને તો મારા વિરોધી હોય એમાં. એટલે આમ કોમેન્ટ વાંચો ને મજા આમ આવે, આમ વાહ ચારણ, વાહ કાભા, વાહ ગઢવી, વાહ સિંહ. તા નીચે આવે શું હાલી નીકળ્યા છો તમે, મોરો પડ્યું ગતનું આખું ને લખ્યું. અને એવા ફેક આઈડી વાળા હતા મારે જડતા નહોતા. મેં 2-3 ગોતરી દીધા, 2-3 ગોતરી દીધા. મારા હગાવાલા નીકળ્યા. બોલો મારા મામા દીકરો નહીં મને ગાવી દેતા હતા. ભાઈ દુઃખની વાત છે, કરવી પડે. એવી ગાડીઓ નીકળી છે ભુવાજી કે તમારો એક્સિડન્ટ થાય, ફુગા થાય, તમે મરો નહીં. આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાવ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા, ફુગા તમારે વાંહે તોડશે. હા તમને મરવા દેવાના નથી, કારણ કે તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી છે તો તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તમે પૂરા. જય સીતારામ. હપ્તા છે. ઘણી દુઃખની વાતો છે મારી પાસે અમારે કરવાની છે. હા મને એક વિચાર બહુ આવે મને ભુવાજી. પોઠિયાને કીધું ભગવાને કે જા આખી સૃષ્ટિમાં ક્યાં કે 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય કહી દીધું. એટલે બધા આપણે 3 વાર ખાઈ છીએ, 1 વાર નહીં છે. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો શું થાય તો ખાવાનું તો હોત નહીં, નાવાનું હોત ન કરું. કોઈ મહેમાન આવે પધારો નહીં લો, હું નહીં આવ્યો, ના 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 નાવું જ પડશે. તારી માના આમ છે, 1 ડોલ તો લઈ લે.
લા હું નહીં નહીં તને ખબર નથી પડતી ડોલ ઉપર માથ નાખે હાલો નહીં લો હા આવું થાત જાય પછી સ્નાન ક્ષેત્રનો આ અન્નક્ષેત્રનો હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોત ખાવાનું તો હોત જ નહીં તલાવ મોટા ભર્યા હોત અને નથી કહેતા અન્નક્ષેત્રમાં ઘાલો ખાવા આમાં એમ કે ઘાલો નાવા 500 માળા ધોળી પડે હળુમ પછી મોટો માણસ હોય ને એની પાસે જાજા તલાવ હોય સુખી માણસ બીજા જેવો કોઈ સુખી માણસ હોય એને બહુ ઉપમા મોટી આપે કે બીજા જ બધી વાત ન થાય હાજે 100 માણસ નવરાવીને પછી નાય સાહેબ 100 માણસ નવરાવતો હતી હે આવું થાય પણ નહીં આવું છે આનંદ બાપુ 500 જો પછી હું કહી દઉં પણ એકાદું માતાજીને યાદ કરી લઉં ભગવાનને યાદ કરું પરમાત્માને યાદ કરી લઉં હું જગા બાપુનું સાનિધ્ય છે માને બોલાવું ભગવતી મોગલ માને ભેડિયાવાળી જગદંબાને કે આવડો મોટો મેળાવડો થયો છે તો એ માં મોગલને બોલાવું 9 લાખનો મેળો મારી 9 લાખનો મેળો મારી મેળલે રામવા આવો મારી મંડળે રામવા આવો रोसाने मोटी ने मानी दिखदयानी विष्णुदानी ब्रदानी योगा धरवानी देवदानी जय मोगल मामसरारे अभिराज हाथे मनो चूड़ो मन रमता लागे रूड़ो मारी मोगल मानो मेड़ो मारी दीपो मानो मेड़ो मेड़ो रो मेड़ो भाई महिषासुर मारण धीरज धारण चारण धारण करदाड़ी योगा धरवाड़ी देवदाड़ी जय मोगल मामचराड़े काकड़ ने गण दियो मन काकड़ ने गण दियो मारी मोगल माने जोइए मारी मचराड़ी ने जोइए जोइए रे जोइए हां बोल भाई हां दीदी हां मिराज हां बुआजी रहनुबा हे हमारी योगा मा तुम्हारी जिंदुआ मा तू मारी योगा मा तुम्हारी जिंदुआ मा तू बगोड़ा मा तू गोलवियाड़ी मा तू हर रूप मा तू हर रंग मा तू कण कण मा बसे मोगल बल तो ही तो मारी मत्याड़ी मा मोगल मा भेड़िया मारी ये मारी मा भेड़िया मारी ये मारी मा वाह बापू उड़ा दो विष्णु महेश मा जो भेदो राजा ब्रह्मा विष्णु महेश मा जो भेदो राजा मोगल दीगो हरि मोगल माने रे बाप जे तो या पे राज डूब तो बड़े डाट एवे मोगल तो मार हर रूप मामा तू हर रंग मामा तू कण कण मामा से मोगल बल
तो ही तो मारी माँ दयाली माँ मोगल माँ भेड़िया मारी ये मारी माँ भेड़िया मारी ये मारी माँ 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 नागो तिलक माथे बेड़ियो रे भल तिलक माथे बेड़ियो रे आयलो आजान ने सोयरो रे सोहाय 9 लाख मन जाड़ी मजा मन भेड़िया वाली एवी मोगल मजराड़ी रूप मामा तू हार रंग मामा तू कण कण मां बसे मोगल मल तो ही तो मारी माँ दयाली माँ मोगल माँ भेड़िया मारी ये मारी माँ भेड़िया मारी ये मारी माँ जय बावलिया बन गया वो हिंदी वाह एक तारो रैया तार माताजी करी दे होनो बेड़ो पर देवी दयाली भेड़िया बाड़ी मां एक तारो याद सुंदर झलाड़ी सदा जुगाड़ी रमतियाड़ी धतियाड़ी कोयला गिरवाड़ी घर कमाड़ी मोढ़े बाड़ी मृदाड़े माँ मोढ़े बाड़ी मृदाड़े त्रिपुराजन दाड़ी मन मसलाड़ी पाए बजाड़ी परचोना लोराई रवे ची मोह माने ची जाने गने ची चामुंडा माँ जाने गने ची चामुंडा दो बारे दौड़नो चोटी लोगी धोमा प्रगटारे पांचा माथे बिराजाया बे मावड़ी माथे बिराजाया बे मावड़ी देवी उगमणे तार चोटी लावाड़ी भेड़िया वाड़ी मां एक तारो याद तो कहूं छू कर्मनो संगाती राणा मानो कोई नहीं बस अति ने गति न हो फेफसा फाटे मरी जाओ कशु न थाय गाओ ये गई कर्मनो संगाती राणा मारो कोई नहीं पण बापू मारे घणी इच्छा थी हूँ अर्धो कलाक बोलूं पण मुद्दो ये तो बापू के जी बहु सारा कलाकार बाकी है हूँ अर्धो कलाक हजी काट नाखीश ने भाई
તો ભુવાજી જેને સાંભળવા આ વચમાં મને મોકો મળ્યો હોય મોટી વાત છે. મારા બાપાએ મને બહુ સારી બુદ્ધિ આપી, બેટા લોકોને કંટાળો આવે પેલા ઊભો થઈ જાય ને કોક તને મારશે કે કંટાળો આવે લોકોને તા મને ખબર પડે નથી આવ્યો તમને મને ખબર છે. હા પણ જેટલું ઓછું બોલો ને એ જે આ લોકોને મજા આવે એટલે મારો નિયમ છે થોડુંક બોલો ઊભું થઈ જાવ કારણ કે લાંબુ હાલશું આપણે લાંબુ હાલવાનું છે. કેવો લાગુ છું હું? સૌથી વધુ મહેનત હોય ને સાહેબ આ લોકોની છે બગડવાની. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમ ના શું કરવા આ લોકોની એકતા નથી. બાકી એક વાર આ લોકો એકતા કરી લે કે કોઈ કલાકારમાં હવે વગાડવું નથી એટલે કલાકાર રોવે વગાડો યાર પ્લીઝ, પણ એકતા નથી છે તો મરો જાઓ મને ના પણ નથી અને એકતા કરતા જ ને તમે અમે બે ભૂખા મરશું સાહેબ. એકતા તમારી કમાણી કોઈ દેખાડવાની નહીં. એકતા દેખાડો તૂટી જાય, તમારી કમાણી દેખાડો તૂટી જાય. જય સીતા કોઈ દિવસ કોઈ દેખાડવાનું નહીં. બાપુ આ જમીનો બહુ વેચી નાખી છે ને મારા બાપુએ ક્લાસ ચોકી દો 700-800 વીઘા. હમણાં કોલેજમાં પ્રશ્ન પૂછાણો મારી દીકરી મને કે પપ્પા એક પ્રશ્ન મને મૂંઝ્યું. મેં શું કયો પ્રશ્ન છે? ભુવાજી સાંભળજો મજા આવશે. એ કે વેચાણ પ્રક્રિયા એટલે શું? મારી દીકરી કે એવો પ્રશ્ન આવ્યો હતો વેચાણ પ્રક્રિયા એટલે શું? કીધું બેટા તારા દાદા મરી ગયા કે તને ડેમો કરીને દેખાડે 10 વીઘાનો કે આ વેચવું જોયું. પ્રશ્ન પૂરો મારો પૂરો. જાઓ જય માતાજી સાહેબ. અમે એટલી વેચાણ પ્રક્રિયા કરી છે ને હજી અમારી એક ક્રિયા કાયમ નથી આવતી. મારે ઘણું બોલવું છે, મારે પાસે ઘણા જોક છે, મારે કંઈક બોલવું છે નવું પણ હું નહીં બોલું. જય માતાજી જેમ કરું. પણ હવે ગમન ભુવા વિજયભાઈ સુવાળા, વિજય ભુવા અને નીતિનભાઈ બારટ એ બહુ સુરેલો કલાકાર. નીતિનભાઈ બારટો અદભુત છે, એના સારા ગીતો બજારમાં ઘૂમી રહ્યા છે સાહેબ. આ ત્રણેને એક વાર જોરદાર તાળના ગળાથી વધાવો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને છેલ્લે આવતા એમાં ત્રણે આવ્યા. એને એવો એક સંત તને મળી ગયો છે જેનો ઇન્દ્ર ભારતી બાપુ મને યાદ આવ્યું છે. હા એક જ એવો સંત છે દુનિયામાં જેના આશ્રમમાં ભારત માતાની જય બોલાય છે. આ વિશ્વમાં એક જ એવો સંત જય ભારત માતાની આર્મીની અહીંયા જય બોલાય છે એવો સંત ઇન્દ્ર ભારતી બાપુ. એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો ઇન્દ્ર ભારતી બાપુને. કારણ કે ગમન ભુવા ત્યાં ઉગાડા પગે જાય છે કોઈ પણ કામ હોય તારે. અને એવા સારા ગમન ભુવાને બાપુના આશીર્વાદ છે. હે કહું ટિકિટની વાત કરું? ના એ નથી કેવું, કોઈ નો લેતા જાવ આપણે. હું તો આમ જો યોગી આદિત્યનાથ એક સંત ક્યાં પહોંચ્યા? ઇન્દ્ર ભારતી બાપુ જેવો કોઈ એક સંત આવી જાય ને મુખ્યમંત્રી ભૂખા કાઢી નાખે જય સીતારામ થઈ જાય. તો ભુવાજી જલ્દી આવો. આ ભુવાજી આવી જાય ખાવા એમ અહીંયા બેઠ કહીશું અહીંયા બેઠ ગાઓ. ઓલો असुद्दीन ओवैसी एम बोले कि योगी जब मठ में चला जाएगा और मोदी जब हिमालय में चला जाएगा तब क्या करोगे? फिर कौन बचाने आएगा? મને એવું થયું તારો બાપ ઈ પેલા તો હૈદરાબાદ ને હનુમાનનગર કરી નાખશે અમારો મોદી. નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન પણ નહીં મળે. જોરદાર તાળીના ગળાથી નરેન્દ્ર મોદી સાહેબને બતાવો અને ગાવાનું શરૂ કરો સાહેબ. વાહ તારું રાજકારણ વાહ. પણ આજ 22/3/2020 ના એક એવો મહામારી આપણા આ દેશ ઉપર નહીં સમગ્ર વિશ્વમાં પણ આપણા દેશમાં પ્રથમવાર જો લોકડાઉન થયું હતું તો એ આજના દિવસે 22/3/2020 ના થયું હતું. અને આજ બાબુ પાછી એવી જ તારીખ છે. આજ 22/3/2022 છે એટલે એ જ બગડા. પણ આજ આપણે જગા બાપુને એવી પ્રાર્થના કરીએ કે આજ પછી કોઈ દિવસ માત્ર હિન્દુસ્તાનમાં નહીં પણ આખા વિશ્વમાં કોરોના નામનો કે કોઈ બીજો વાયરસ ન આવે અને આપણે બધા જેમ આ મોજથી જીવીએ છીએ, મોજથી આનંદ કરીએ છીએ એમ આપણે આનંદ કરતા રહીએ. અને હવે પછી આપણે ત્રિપુટીને માણીએ. ત્રિપુટીને ભારત માતા કી
વંદે આજ રોજ અમારા ખાસ જેમની હમણાં નવી મારી એમની આત્મહત્યા થઈ છે અને ભાવેશ બાપુ સૌપ્રથમ અમારા ભીખાભાઈ ભુવાજીના ત્યાં જાતરમાં આવ્યા હતા. એ ટાઈમ બાપુ મેં પહેલી વખત જોયા હતા, પરંતુ બાપુ જે પ્રમાણે ગાદી ઉપર બેઠા હતા એ પ્રમાણે મને લાગ્યું કે નક્કી કોઈ મહાપુરુષ છે જેની કોઈ આગવી શક્તિ, અને જેના જોડે શક્તિ હોય ને એનો ચહેરો અને એનું લલાટ હંમેશા માટે ટકતું હોય. બાપુની એ અમારી પહેલી મુલાકાત. પછી બાપુ એક વખત મને કીધું કે ભુવાજી એક વખત આશ્રમે આવો. આમ તો ઘણી વખત એવું થતું હોય બાપુ કે આ પાછું બનવા ક્યારેક બનતું હોય ભુવાજી, કે ઘણી જગ્યાએ અમે જતા હોઈએ તો ઘણી જગ્યાએ બધા પૂછે કે ભાઈ ભુવાજીનો કાર્યક્રમ કરાવો છે, કેટલા પૈસા લેશો? પરંતુ આ મિત્રતા એવી હતી, એક 5 મિનિટની મિત્રતા, કે બાપુએ આમંત્રણ આપ્યું, એમને પણ કોઈ તોલ ના કર્યો ને અમે પણ કોઈ તોલ ના કર્યો. માત્ર ને માત્ર અમે જગા બાપાના સાનિધ્યમાં એમના ભજન ગાવા માટે આવ્યા છીએ. એટલે આમ તો બ્રિજરાજભાઈ હું તો બેઠા બેઠા કોઈ ગાતો નથી. હા, પણ ટ્રાય કરીએ એક બે બેઠા બેઠા. શું વાંધો છે? આદત તો પાડવી પડશે ને. એ બાજુ આવશું પછી તકલીફ પડશે. પણ ભાઈ તમે જે હવે ફિલ્ડમાં જાવ છો ત્યાં બેઠા બેઠા નહીં, ઊભા જ ભાષણ કરવું પડશે. એટલે હવે માતાજીનું અને જગા બાપાનું નામ લઈને થઈ જાવ ઊભા, ધમતાર જમાવટ મોજથી. બાપાને આપણે શબ્દાંજલિ માટે જ આવ્યા છીએ, એમને એટલે મોજથી ધમતારે આપો. થઈ જાવ ઊભો ભાઈ, ખખડીને બોલો તો ખબર પડે. હા, ગમનભાઈ ને ઉભા કરવા છે ને. તમે ભુવાજી ત્યાં ઉભા થશો કે હું ત્યાં આવું, કે તમે અહીંયા આવશો? આ પણ એમને મને ખબર છે, એમને બરોબર બેઠા છે. હા, આવશે, ત્યાં જ આવશે. પરંતુ ખૂબ સરસ મજાની મોજ કરાઈ બધા ઘણા બધા કલાકારોએ. અને મિત્રો, જાહેર સ્ટેજ ઉપરથી એક વાત કહું કે અમે બધા લોકગીતો ઘણા બધા ગાતા હોઈએ છીએ, મનોરંજન માટે, તમને બધાને રાજી કરવા માટે ગાતા હોઈએ છીએ. પરંતુ બ્રિજરાજભાઈ બેઠા છે ને એમના વખાણ નથી કરતો. ખરેખર એમના પપ્પાના ડાયરા જ્યારે પણ હું પ્રોગ્રામમાંથી ઘેર જાઉં, ભુવાજી મારા 2 સિલેક્ટેડ કલાકાર છે કે હું ગીતો ભલે આપણા બધાએ કહું, પણ રાતે જાઉં તો ડાયરા જોઉં. આજે ઈશ્વરદાનભાઈના ડાયરા ના જોઉં તો સાહેબ મને ઊંઘ નથી આવતી. આ પાછી દિલની વાત છે, આ પાછી કોઈ કરી નથી. આજ પહેલી વખત તમે હાજર છો એટલા માટે કરું છું. અને નારાયણ બાપુના ભજન આ વર્ષોથી હું રાતે ઊંઘું એટલે સાંભળું જ છું. કદાચ અતિશયોક્તિ લાગશે ઘણા લોકોને કે ભુવાજી, પરંતુ બધા ગીતો સાંભળું છું. 2 રચના ગાવી છે, પછી સાહેબને સાંભળીએ અને ભુવાજીને સાંભળીએ. હો जगदम्बा मातू झोंकड़ी हमें जपिए तिहारो जाप. ए जगदम्बा मातू झोंकड़ी हमें जपिए तिहारो जाप. आ पाटड़ी घो में तारा अखंड दीवड़ा बने मारा पाटड़ी ना जगह बापा तमे प्रगटो होया पोया. ए पाटड़ी गामे तारा अखंड दीवड़ा बनेरा. मारा बावलिया जगह बापा तमे प्रगटो होया पोया. हे मने मावतर मळे तो जगह बापा जेवा मळजो. हाँ, मने मावतर मळे तो जगह बापा जेवा मळजो.
मारू मोनी तू बन से बात, मोनी तू बन से बात, मावतर मळे तो जगा बापा जेवा मळजो। जय दीपोलाम मारू मोनी तू माने बा, हे मारू मोनी तू माने बा, मावतर मळो तो जगा बापा जेवा मळजो। वाबरीचंद भाई हे राख्यू राख्यू रे अमरे એવું નામ, પાટડી કવળાયું છે ધામ, માવતર મળે તો ચેહર દીપો જેવા મળજો। मारा जगा बापा सपनू पूरू करशे, हे करशे, हे मारो बावलियो तारू सपनू पूरू करशे, तारो लाखो बो पगार, रेणी केणी जोई दुनिया करशे रे सलाम। मारो जोगी तमारू सपनू पूरू करशे एवं अमरदास नाम, खानदानी जोई दुनिया करशे रे सलाम। हो जगा बापा तमारू सपनू पूरू करशे करशे, जगा बापा तमारू सपनू पूरू करशे एवं अमर रहेशे नाम, रेणी केणी जोई दुनिया करशे रे सलाम सलाम। नाले तो लोन तू नाले तो ब्याजवा, मारा बापा आवशे घेर बेठाया लवा, हे नाले तो लोन तू नाले तो ब्याजवा, मारो बाबलियो आवशे घेर बेठाया लवा, हे आखू पाटड़ी जोने राजी राजी थाशे, हे थाशे आखू पाटड़ी जोड़े राजी राजी थाशे एवं अमर रहेशे नाम, रेणी केणी जोई दुनिया करशे रे सलाम। वाचारण हो हे दुनिया तो दगाड़ी से मोढ़े में ठू बोलशे, तारी रे पीठ पासण तारू रे खोदशे। हे दुनिया तो दगाड़ी से मोढ़े में ठू बोलशे, तारी रे पीठ पासण तारू रे खोदशे। जगा बापा आजे सपना पूरा करशे करशे, जगा बापा तमारा सपना पूरा करशे अने अमर रहेशे नाम, रेणी केणी जोई दुनिया करशे रे सलाम सलाम सलाम। हो हो हो
બાપા ના મળ્યા હો તો તમારું શું થયો તમારું શું થયો દલડા ને વાત પાટડી કોને જઈને કો બાવલીઓ ના મળ્યો હો તો તમારું શું થયો મહાકાળી ના મળી હો તો તમારું શું થયો આ દલડા ને વાત બાપુ કોને જઈને કો अधूरा रही दो अधूरा और थाय अधूरा रही दो धारेला सपना कौन पूरा रे करो बावलियो મળ્યો યહાં દુનિયા રે મળી એ દાડે થી તમારી વેળા રે મળી જોગી મળ્યો ને હા સુખની ઘડી મળી એ દાડે થી દુખિયારાની વેળા રે વડે નકર ખબર નહીં બાવા કઈ દુનિયામાં હોત આ દરડાને વાત મોગલ કને જઈને કો હે મારો દ્વારકા વાળો ના મળ્યો તો તમારું શું થાત મારી માતા ના મળી હો તો તમારું શું થાત હૈયાની વાત તમે કોને દઈને ગયો હે જગા બાપા ના મળ્યા હોત તો તમારું શું થોત જગા બાપા ના મળ્યા હોત તો તમારું શું થોત દલડાની વાત આજે કને જઈને કો એ અમે તારા ચેલા બાવા તું અમારો ગુરુ અમે તારા ચેલા બાવા તું અમારો ગુરુ તમારા બધાની તારા નામથી મારી જિંદગી થાય શરૂ પણ આ ગીતમાં એટલી બે લાઈન મસ્ત છે કે મને બહુ ગમે છે ખાસ એવી લાઈન છે આમાં બે બાપુ રૂબરૂ મળજો મલખો નહીં મળે બીજી વાર મારા ગરીબ પર કરજો ને ઉપકાર હા રૂબરૂ મળજો જોગી નહીં મળે બીજી વાર અમારા ગરીબ પર કરજો ને ઉપકાર હે અમે તારા ચેલા બાપા તું અમારો ગુરુ અમે તારા ચેલા બાપા તું અમારો ગુરુ જગા બાપાના નોમથી જિંદગી થઈ શરૂ સીતારામ સીતારામ જગા બાપા ભાવેશ બાપાને તો ખબર જ છે પણ એમના આશીર્વાદ મારા ઉપર ખૂબ રહ્યા છે અને એમનો પ્રેમ પણ મને એટલો મળ્યો છે જગા બાપાનો કારણ કે શરૂઆતમાં લગભગ સતત હનુમાન જયંતિ એમનો જન્મદિવસ હોય ત્યારે બાપા અચૂક મને યાદ કરે હું આવું અને બાપા આનંદ કરે અને આનંદ કરાવે આ ચોકમાં અને એક વખત તો હું આવેલો અને બાપાને મારે કોઈ પરિચય નહીં અને હું પાછળ છેલ્લી લાઈનમાં બેઠેલો આ પહેલી વાર જ્યારે આવ્યો ત્યારની વાત છે બાપાને કોઈ પરિચય મારો નહીં મને બાપા ઓળખે નહીં છતાં એટલી બધી પબ્લિકમાં બાપાએ સીધા મારા ઉપર આંગળી કરીને બારોટ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય એમ કે મને બોલાવ્યો વાહ વાહ બારોટ મેં શરૂઆત કરી ભજન નહીં ગાવાની તો બાપાએ મને ભજન બંધ કરાવ્યું મને કે બેટા તને જે આવડતું હોય તું ગા ને મેં કીધું બાપા મને મનડાના મીત ને એ બધા ગીતો મારા રીતે ચાલતા તો મને કે એ ગાઈ લે અને મનડાના મીત મેં ગાયું તું બે લીટી બાપાને યાદ કરીને મારે ગાવું છે ઓ મને તારા વિના હવે ગમશે નહીં જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં જય ચેહરમાં ઓ મને તારા વિના હવે ગમશે નહીં જીવ જા
જાશે પણ તુજને ભૂલાશે નહીં મારા મનડાના મોર મારા ચિતડાના ચોર મારા મનડાના મોર મારા ચિતડાના ચોર મારા જીવન તણો આધાર છે તું મારા જીવન તણો આધાર છે તું મારા મનડાના મિત જગા બાપા હારે પ્રીત મારા મનડાના મિત જગા બાપા હારે જય જય જગા બાપા અમારા સાહેબે ગાયું એ જ પ્રમાણે મારે સેમ દાખલો એવો બનેલો ભુવાજી કે અમે ભાવેશ બાપુ બધા મળ્યા પહેલી વાર એટલે મેં કીધું બાપુ એક દિવસ એવો આવશે કે અમે લોકોએ સેવામાં આવશું તો હસવામાં બહુ કાટ છે અમે એટલે ભેગા નહીં થતા બહુ અમારે ખેંચમ ખેંચ ચાલુ થઈ જાય બે ભાઈઓને પણ મારો લાડવાયો ભાઈ છે એટલે અમે કીધું કે બાપુ એક દિવસ એવો આવશે અને દિવસ ફાઇનલી બ્રિજરાજભાઈ આવ્યો છે એટલા માટે ખાસ અમારે લખાભાઈની પણ બહુ ઈચ્છા હતી એટલા માટે એટલે ઠંડા ચમ પડી જાય હું બોલો તો ખરા ખબર પડે ઠંડા ના પડશો આવી રીતે હા આ ત્રણે ત્રણ એક હંગાત છે તમારા માટે છે માત્ર ને માત્ર બાપાની સેવામાં આવ્યા છે એટલે હોકારો કોઈ દાડો મોડો રાખતા નહીં તમે બોલો ભારત માતા કી હા કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે રહેવાના એ કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે હે જગા બાપા પૂજે એનો જમાનો આવે હે જગા બાપા પૂજે એનો જમાનો આવે રે કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે રહેવાના હે કોઈની ઘણી આવે રે કોઈનો દસકો આવે એ પાટડી વાળા તો રૂખડ બાવા તો હળવો હળવો હાલ જો રૂખડ બાબા તો જય જગા બાપા રૂખડ બાબા તો હળવો હળવો હાલ જો રૂખડ બાબા તો રૂખડ રૂખડ બાબા તો હળવો હળવો હાલ જો ગરબા માથે રે રૂખડિયું જળો મેયો રે ગરબા માથે રે રૂખડિયું જળો મેયો જય રૂખડ બાવા આય રૂખડ આય ઉદાસી બાપા હે જેમ જળબે કાઈ મોરલી માથે કહો નાગજો હો જેમ જળબે કાઈ મોરલી માથા કાળો નાગજો એવો ગરબા માથે રે રૂખડી હું જળો મિયો રે એવો ગરબા માથે રે રૂખડી હું જળો એ રૂખડ બાબા જેમ જણું બે જેમ રે જણું જેમ જણું બે ધરતી માથે ઓલ
જળુમિયો રૂખડ બાવા તો પાટડે વાળા તો એ પાટડી વાળા તો કાટવડ વાળા તો ગિરનાર વાળા તો હળવો હાલજો બાવલિયા પાટડી વાળા તો હળવો હાલજો ગરબા માથે રે રૂખડીઓ જળુમિયો રે ગરબા માથે રે રૂખડીઓ જળુમિયો ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો રે બાવા ગઢ ગિરનાર ગોજો રે પીધો રે બાવા હે બાપુ ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો રે બા ભવનાથ ની તળેટીમો ગોજો પીધો રે બા वादी आया रे आज वादीला आया वादी आया रे आज वादीला आया रे मारा कोकरू देखना वादी आया अने भाई पाछળ બધા છે નીચે બેહી જાઓ હા શાંતિથી તમે તાર હવે તો આપણે હમી હોતના હોન પરોડિયાના છો આપણે એટલે ઘણા ગોઠા છીએ એટલે બધા આનંદ કરો અને છેલ્લી ફરમાઈશ બાપુ ગાવી છે પછી ભુવાજી ને નીતિનભાઈ મોજ કરાવશે ભુવાજી મોટા ભુવાજી મોટા ભાઈ છે ને મોટા ભુવાજી પરંતુ અમારા શૈલેષભાઈ નું બાપુ ખાસ આમંત્રણ હતું અને કુદરતી સમય એવો બન્યો ભુવાજી કે શૈલેષભાઈ નું આમંત્રણ હતું મને એવું હતું કે ભાઈ જશે કે નહીં જાય ત્યાં અને સાહેબ આજે જગા બાપાની કૃપાથી હાલ જ ભાઈ જેલમાંથી છૂટીને તરત અહીંયા આવ્યો છે આ બાવલિયાની કૃપા છે એકવાર જોરદાર તાળીઓ પાડો આ બહુ મોટી વાત છે આ લાઈવ પરચો છે હા આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી એટલે તમારા બધા માટે એકવાર જોરદાર હોકારો મને આપજો આખું પાટડી હો કોઈ મોડા ના પડો હા પાટડી વાળા કોઈ મોડા ના પડતા બ્રિતનભાઈ મને આ ગીત બહુ પ્રિય વાલું છે દરેક કાર્યક્રમમાં ગાઉં છું ધીમે ધીમે ડાયરાની પ્રેક્ટિસ કરું છું લાગશે 1 વર્ષ જેવું પણ આવીશ મોજ કરવા માટે હે સિંહ તો સિંહ કહેવાય એના ગળે હોકણ બંધાયેલા ऐसे मोद ऐसे मोद આ બાવલીઓ કાળજાનો કટકો કહેવાય મારા જગા બાપુની વાતો રે થાયલા જીવતા જાગતા બાવલિયાની મેર ફેર જન્માણે બાવજી મળશે નહીં ભાઈ सीताराम सीताराम આ પાટડીનો તારણહાર કહેવાય
મારા જગા બાપુની વાતો રે થાયલા એ ખરા પાટ ધામ કેવા એ જુઠાયના સોગંદ ખવાયના પણ એટલા માટે યાદ આવ્યું આમ તો ભાઈ ગાયેલા છે લીટી બ્રિતનભાઈ ભાઈ લીટી ગાયેલા છે પણ હું એમના માટે સ્પેશિયલ ગાઉં છું આજ. હા હા ગમે તો હકારો જ હો. જોતી રહેશે દુનિયા તારી મારી યારી તું હોય ભેળો પછી શું દુનિયાદારી હો જોતી રહેશે દુનિયા તારી મારી યારી તું હોય ભેળો પછી શું દુનિયાદારી તારી મારી દોસ્તી ને નજર ના લાગે. પણ કેમ કહું છું આ લાઈન કેમ કહું છું લાઈવ સ્ટેજિયમ ના માધ્યમથી એવું કહું છું કે આજે અમે બંને ભાઈ અમારા ગુજરાતમાં ગીતો ચાલે છે માં ભગવતીની કૃપાથી. પરંતુ બાપુ એક કહેવત છે કે એક મેણમાં કોઈ દિવસ બે તલવાર ના રહે, એક જ રહે. એક મેણમાં કોઈ દિવસ બે તલવાર ના રહે, એક જ તલવાર રે ભુવાજી. પણ અમારા કેસમાં એવું છે કે અમારે 3 પેઢીનું હગું છે અને અમારે એવી મોટી મેણ બનાવી છે ને કે બેની જગ્યાએ બે તલવારોની જગ્યા છે. એટલા માટે હે સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાલા હું બહુ બાયગ સાડી મને મળી તારી યારી વાલા તારી મારી ભાઈબંધીને નજર ના લાગે, તને મારા યાર કદી ઠોકર ના લાગે. તારી મારી ભાઈબંધીને નજર ના લાગે, તને મારા યાર કદી ઠોકર ના લાગે. એ સદા મોજ 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 વાહ મોજ. અને આમનો તો બાપાનો તો આ એક આશીર્વાદ હતો સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી પાલા હે મોભું ભાયગ સાણી મને મળ્યા આવી જોગી વાલા તાવ કે તરિયો બધુરે બટણે જીવતા કેન્સલ ને પીરે જાય છે. એવી પાટણી ની મસ્તી ને વાટ જોવે વસ્તી વાળા બહુ ભાગશાળી મળી તારી યારી. હું બહુ બાયગ સાડી મને મળી તારી યારી વાલા. અને અમારો નાનો ભાઈ છે અમે નીતિનભાઈ ને બધા તો જો કે હું તો 12 વર્ષથી આવું છું, બાપાને ખબર છે 10-12 વર્ષથી મારી મિત્રતા છે. અને ધજાવાળાના આ બાવલિયાના ઇન્દ્રભારતી બાપુના દીપોમાના કુળદેવીના અને તમારા બધાના આશીર્વાદ છે, વડીલના ભગવતી જગદંબા તમારા બધાની આટલી લાગણી પ્રેમ આટલો ભાવ. અને વૃદ્ધાનભાઈ અકાબા અમારા ભુવાજી બધા વધાર્યા છે. અને ખાસ મિત્રો મારા દવે પણ અને ભગવતીની દયાથી આજે આટલું બધું ગુજરાતમાં આવું ગુંજતું નામ ભગવતીએ બનાવ્યું છે. શહેર ગામડે ગલીએ પણ બાપાના એવા આશીર્વાદ છે. મારી એક ભાઈ જેવી એવી મિત્રતા છે બાપુને મારી, ભાવેશ બાપુને મારી. એક વખત જોરદાર બાપુ માટે તાળીઓ જોરદાર ભાઈ. કેમ કે બાપાના આશીર્વાદ છે, ધજાવાળાના આશીર્વાદ છે. નામના તો આદિ અનાદિથી વર્ષોથી આ ઘરની, આ પરંપરાની અને આ પેઢીની, આ ગાદીની, આ દીવાની નામના તો પરંપરાથી ચાલતી આવે છે. આખી દુનિયામાં ઉદાસી આશ્રમ પાટડી એવું આખા ખારા પાટનું નામ, આખા પરગણાનું નામ આને ઉજળું રાખ્યું છે. પણ અમારા બાપુની ફરમાઈશ છે 2 લાઈન. મારા બાપુએ મને કાનમાં કીધું, એમના માટે મારે ગાવું છે.
હે સોનાના મુકટ ઉપર હિરલા 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 હે સોનાના મુકટ ઉપર હિરલા ઝડેલા સોનાના મુકટ ઉપર હિરલા ઝડેલા તમે બધાય ધન ભાયક આવા બાવલિયા મળેલા સંજયભાઈ અને એક બીજું અમારા સમાજનું રતન ઘરેણું હમણાં રવિભાઈ તો નીકળી ગયા ફરજ પણ અમારા સંજયભાઈ અડીસણાનું પરવું એમના માટે પણ જોરદાર તાળીઓ એ પણ બહુ સારી રેગડી ગાય છે અને અત્યારે સારું એવું મજાનું નામ છે અને વિહતમાં દીપોમાં એ નામ આભલી અડાડે વિહતમાના દીપોમાંના બાપાના બધાના આશીર્વાદ એ સોનાના મુકટ ઉપર હિરલા ઝડેલા સોનાના મુકટ ઉપર હિરલા ઝડેલા ધન ભાયક પાટડી ધામ રે મળેલા હે સોનાની ઓઢણી મોતાર લાજણેલા સોનાની ઓઢણી મોતાર લાજણેલા પણ મારા ભાઈએ ફરમાઈશ આલી ખાસ છેલ્લી ફરમાઈશ પણ તમારા બધા માટે હો હા રોંગ નહીં જતું રહેવાનું રાઈટ રહેવાનું તમારા બધા માટે અને બાપુ મારા માટે ખૂબ નસીબની વાત છે અહીંયા એવું નથી કે હું મારા ખાલી વખાણ કરવા આવ્યો છું પણ જે હકીકત છે એની વાત છે ભાઈએ બ્રિજદાનભાઈએ વાત કરી કે સાચું તો હગા બાપને કહેવાય સાચું હોય હો કહું સુધી જાય ને હગા બાપને કહેવાય એટલે હા સાચું છે એટલા માટે કહું છું કે ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી ગીતની સૌથી વધારે રીલ્સ બની હોય ભુવાજી તો હમણાં તમારા બધાના આશીર્વાદથી રીલ્સ બની છે આ કદાચ બધાને ગમશે દિલ ને ધબકારની વચ્ચ મારે જો આંખયને પલકારની વચ્ચ મારે જો તમે બહુ ગમો છો આગળની લાઈન યાદ છે ને બધા શું છે ટચ મારે જો તમે ટચ મારે જો જય વિહત ઓ આંખયને પલકારની વચ્ચ મારે જો આંખયને પલકારની વચ્ચ મારે જો બહુ ગમો છો ભાઈ પણ અક્કાભાઈ કીધું કે બધા હાથ ઊંચા કરાવે ગવડાવે પણ આમાં તો નાક વગરનું થઈ જવું પડશે કારણ કે ઉપર ચડે છે એટલે પણ મારા હંગાત બે લાઈન બધાએ ગાવાની છો જે ના ગાય ને હા હું છોકર હા જેના લગ્ન થઈ ગયા હો ન કહે ને ભાઈબંધની છોકર અમાર બ્રિજદાનભાઈ આવું બધું ચાલે બધું ચાલે ટચ મારે જો તમે ટચ મારે જો અવાજ ના આવ્યો ભાઈ અવાજ ના આવ્યો અન્ય વિધિ કહેવાય બધાનો અવાજ આવો જોઈએ ટચ મારે જો તમે ટચ મારે જો ટચ મારે જો તમે ટચ મારે જો પાટણી છે ગામ જગા બાપાનું ધામ કેવા ઉજળા ઇતિહાસનું ધામ બાવલિયા બહુ ગમો છો ટચ મારે જો જોગી ટચ મારે જો કશું ના થાય બાપ એ ટચમાં હોય એટલે કઈ ના થાય વાહ દોસ્ત ये जुदा पड़ी ये हंसते हंसते ના જવાય ના જવાય હો મારું એક વિજયભાઈનું ડાકલા વાળું ગીત મને બહુ ગમતું અને મારી માતા નહીં છોડે પણ એ મને બહુ ગમતું એમને ખબર છે અને ભાઈનું આ ગીત હું હરેક પ્રોગ્રામમાં ગાતો એ
તું તારા રસ્તે હું મારા રસ્તે મારા ગવનભાઈની આ પેટર્ન એક્શન છે એટલે ભુવાજી વિજયભાઈને કહું તમે જરા ટ્રાય કરો ને આવે તો આપણે લાઈન બતાવીને ભાઈ કરો આપે ભક્કમ ભક્કમ हो जुदा पड़िए हंसते हंसते हो जुदा पड़िए हंसते हंसते ए तू तारा रस्ते अन हूँ मारा रस्ते हो तू तारा रस्ते हूँ मारा रस्ते ए घणું જીવ્યા એક બીજા વાસ્તે ઘણું જીવ્યા એક બીજા વાસ્તે એ તારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈ એ તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ અને આમે મારા ઘરમાં એટલે મારા પરિવાર માટે અમારા બેન માટે ગાયું છે અને અમારા બેન માટે ગાયું છે ખાસ હા જન્મદિવસ અમારા બેન મને પણ બહુ લાગ અને હમણાં દુબઈ બેન ને બંને બે ફરીને આવ્યા છે એટલે કદાચ યાદ આવ્યું હોય થવા દો કશો વાંધો હો તારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈ તારા ચહેરાની સામે જોયા જ કરું તું ખુશ રહે એવી દુઆ રોજ કરું તુજથી નજર મળીને જન્નત મળી ગઈ અને બાપા આ જે ગીતો ભુવાજીનું ગીત તારો હાથ મળ્યો જન્નત એ સોંગ ટચમાં રહેજો અને હમણાં તું તારા રસ્તે 3 લાઈન સૌરા ગવાણા એ 3 ગીતોના રાઇટર અમારા રબારી સમાજનું ગૌરવ રાજનભાઈ રાયકા અને ધવલભાઈ મોટણ એમના માટે જોરદાર તાળીઓ કારણ કે આવા ગીતો અને સમાજનું ગૌરવ છે બાપા એક મારું હાલરિયું બહુ જૂનું હતું મેં 9-10 વર્ષ પહેલા ગાયું હતું 13મા સેક્ટરમાં સ્ટુડિયોમાં અને હમણાં એ રમેલમાં અને પ્રોગ્રામમાં બહુ ચાલે છે મારે ગાવું હોય બાપા માટે એ વાલા વાલા રે મને ભાવેશ બાપુ રે વાલા जगा पापा वाला हो वाला 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 हे वाला वाला रे पाटड़ी जगा बावलियो वाला जय बापा हे पाटड़ी से गाम राशु भावेश बापूનું નામ હે રૂડું પાટડી से ગામ राशु वैभव बापूનું नाम ए वालो वालो रे वाला मारा बापू से वाला પણ ભુવાજી અમારા ભાઈએ ખાસ એક ફરમાઈશ આપી આમ તો અમે શું છે ઉત્તર ગુજરાત વાળા બોલીએ ને તો મજા ના આવે બોલીએ એટલે થોડો માહોલ બને हाँ एवी दुआ करूं दिन रात एवी दुआ करूं दिन रात અત્યારે જેને આટલો મેળાવડો મેળવ્યો છે જગા બાપા તો ખરા જ પણ અહીંયાથીમાં અમારા ભાવેશ બાપુ માટે જોરદાર એકવાર હોકારો કરજો ભાવેશ બાપુ ને જોગી હાચવી તું રાખજે ए मारा वालेडा ने हाचवे तो राखजे मारा मोने तारे हाचवे तो राखजे एवी दुआ करूं दिन रात एवी दुआ करूं दिन रात तारा सेवक ने तू हाचवीन राखजे
મારા વાલીડા ને મારા ભાઈબંધો ને હાચવી તું રાખજે आशे वाला मर्द भूमि वाला एरिया वाह मर्दो પણ એ તો સેજ રહેવાનું છે જોગી ભોગીના આશીર્વાદ હોય એવું રહેવાનું છે એમાં બીજી કોઈ વાત નથી એના આશીર્વાદ છે એટલે પણ હમણાં એક ગીત આવ્યું હતું મારું 2 લાઈન ગાયું છે હા બ્રિજરાજભાઈ કંઈક કેવું છે ભાઈ 2 મિનિટ ભલે ભલે વગાડો મરદ કોને કહેવાય તમારા ડાયરામાં આવું છે ને એટલે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખ્યો રે પણ ઈ ખડ નો ખાઈ સિંહની જાત હાજો અને એકલા બેહીન ખાઈ બીજા કોક છાને ખૂણે બેહીન ખાય ઈ તો ઓલા બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત એટલે હવે મર્દનું ગીત વાહ હે તમારી વાતો તમારી યાદો તમારી વાતો આ મુલાકાતો તમારી વાતો તમારી યાદો યાદો વાદો મારો જીવ રે સેવાલા હરે બાવલિયા તારા દીવડા મારો જીવ રહેશે તમારી વાતો આ યાદો હે જૂની યાદો તમારી વાતો યાદો વાતો મારો જીવ રે સેવાલા જય કિન્નારી જય ઇન્દ્ર ભારતી બાપુ નમો નારાયણ અને બાપાની 2 લાઈન ફરમાઈશ છે મોટા બાપુની ફરમાઈશ છે એમની ફરમાઈશ છે બાપા અને મારી બહુ જૂની મિત્રતા છે અમે આપણે ઓલા દિવસે રાજકોટથી આવતા હતા અને અમે બેને બહુ સત્સંગ કર્યો આપણે ગાડી ટાયર પંચર પડ્યું અમે 2 જણા રોડ વચ્ચે ફર્યા 2 મિત્રો ફરતા હતા કોઈ ઓળખે નહીં કોઈ પારખે નહીં વન વગડો હાલતા હતા લગભગ 5-6 કિલોમીટર આગળ નીકળી ગયા સવારમાં વહેલા લખાભાઈ એ વખત ભેગા હતા અને ના લખાભાઈ નહોતા બાપુ હતા અને રાજકોટથી આપણે જ્યારે ન્યૂઝમાંથી ત્યારે નીકળ્યા અને બાપા જોડ્યા હતા ઇનોવામાં 100 થી ઉપર કોંટો નહીં અને એમની ફરમાઈશ છે જો કે બાપાનો સ્વભાવ એમનું મન આ મંદિર આવનાર મહેમાનનો સેવા અને આ મંદિરનું જેટલા આ જે બધા કાર્યો છે મિત્રો એક વખત બાપુ માટે જોરદાર તાળીઓ આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો આવો મારા પાટડી કરાવ જોગી મુલાકાતો આવો મારા પાટડી કરાવ જોગી મુલાકાતો ચારે કોર ચોફેર મારા બાબલિયા દેવાતો એ ચારે કોર ચોફેર મારા બાબલિયા દેવાતો કળિયુગમાં કરાવું પેલી સતિયાવાળી વાતો કળિયુગમાં કરાવું પેલી સતિયાવાળી વાતો એટલા માટે મારા બાપુ જગા બાપા ને દુનિયાના ભગવાન છે એ મારા ઉદાસી આશ્રમોયા દુનિયાના ભગવાન છે પાટડી ગામ બાબલિયાનું ધામ
મળી ગામ જોગીડાનું ધામ। આ ગીત મેં બળદેવગીરી બાપુ માટે અમારા આખા સમાજનો બાપ છે, માલધારી સમાજનો માન બાપ છે, એ બાવાને યાદ કરતા અમે ગીત એમના માટે ગાયું। આજે 5મા મહિનાની 31 તારીખે હા વાણીનાથ મંદિર તરફથી ધર્મશાળાનું ઉદ્ઘાટન છે। 5મા મહિનાની 31 તારીખે પોકરણમાં રણુજા રાજસ્થાન। તો આ વિડીયોના માધ્યમથી દરેકને જાહેર આમંત્રણ છે 18 આલમમાં। લગભગ અમારા બધાનો કાર્યક્રમ પણ છે, બધા નિહાળવા ચોક્કસ આવજો। અને અમારા ગુરુ છે, ભુવાજીએ કીધું અમારો બાપ છે, એ અમારા બાપા તરફથી 18 આલમને જાહેર આમંત્રણ છે। એ મારા જગા બાપા એવા આજ પાટડીના ભગવાન છે। ઓ મારા બાવલિયો એવો આજ દુનિયાનો ભગવાન છે। એ ભગવાન છે રામ અમારા છે, ભગવાન છે રામ અમારા છે। હે મારા જગા બાપા એવા યાદ દુનિયાના ભગવાન છે। વાકાબા હો હે લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ, હો લેર કરાવે ભાઈ મજા મોજ કરાવે ભાઈ, લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ। મારા પાટડીના પાટડીના પાટડી એ મારા પાટડીના જગા બાપા મોજ કરાવે ભાઈ, મારા પાટડીના ભાવેશ બાપા લેર કરાવે ભાઈ। ભાઈએ બહુ જોરદાર દીપોમાનું બાપાએ ગીત ગવડાવ્યું છે, ગાયું છે, બહુ દિલથી ગાયું છે। પણ અમારા જયમન દવે સાહેબને ફરમાઈશ છે ભાઈ માટે ગાવું છે। જો કે જેટલા કલાકારો છે મને દિલથી બહુ વાલા છે, અને ધજાવાળાની દયા છે, ભગવાન દીપોમાં અને વડવાળો વાડીનાથ અને બાપા ખૂબ આગળ લઈ જાય, જગા બાપા ખૂબ પ્રગતિ કરાવે। પણ અમારા ભાઈની ફરમાઈશ છે, આ બધાને બહુ જ ગમે છે, અને સૌથી પ્રિય આ ગુજરાતના બે ઘરેણા, એક લક્ષ્મણ બાપા બારોટ સંતવાણીના, એક એમને જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે એમને મન તો એમને બહુ એવો રડી ગયા હતા એમની જૂની યાદોમાં, અને પ્રફુલભાઈ દવે એ પણ આ સાંભળીને રડ્યા હતા। અને એમનો વિડીયો કોલ મારામાં જ્યારે આવ્યો કે મને ભુવાજીનો નંબર આપો, મારે એમને આ ગીત માટે સ્પેશિયલ મળવું છે, અને હું રડ્યો છું, મને મારી જૂની યાદો મને આવી, અને બાપા બહુ ઊંચી ગરબી છે। એ સરસ્વતી શારદા ને સમરીએ અને ગણપતિ લાગુ પાય, ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી મારી જીભ લડી જસ ગાવે રે, માર બાળા તે પણ ના બેલી રે, સીધ જોશો માયા ને હર બેલી ને। એ બાલ મિયા છોડીને બાત જાજો રે, એ મારો એક સંદેશનો કેજો રે, એ ગોકુળના ગિરધારી ઘેર આવો ને, એ મારે એક સંદેશડો કે બોરે, એ અક્રૂરજી આયા હરીને તેડવા અને નંદના છૂટ્યા જવા,
સર્વે ગોપીઓ સૌ ટોળે વળી રથ બેસી રવિ ઘેર ખાલા રે એ માર બાળ તે પણ બેલી રે हाली आऊं मरतोली गो में जाती आऊं जय जय पलियनवाड़ी मरतोली गो में जाती आऊं मारी चेहर मान मरती आऊं सिर सलो बढ़ी चारण सू रजो नड़ा ने नाग 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 मारा शीरे से लोबड़ी ने चारण सू गढ़ झूनाना नाग बाई जय नाग आवशे 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 मोकल आवशे अरे हो बुआजी અહીંયા ઘણા ગઢવી ચારણ સમાજના દીકરાઓ બેઠા છે એમના માટે એક યાદી કરી લઉં મોકલ આવશે રે બા મોકલ આવશે રે जग आखू जाकर तू जदी वाला वेरी थाई रे तारी धीरज खुटी जाए तो मोगल याद कर दे मोगल लेके दे सोन लेके दे मढ़ड़ा वाड़ी वाले आवसे खोड़ियार हे आवसे 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 मोगल અને હમણાં ટૂંક સમય પહેલા મઢાણા ગામથી અમારા બન્નુમાં સ્વર્ગવાસ પામ્યા છે બન્નુબા માટે પણ ગાવાનું મન થાય ત્યારે બન્નુબા આવશે રે બા જય આઈ જગ આખું જા કર તું દીદી વાલા વેરી થઈ રે તારી ધીરજ ફૂટી જાય તો મોગલ યાદ કરજે સોન લેકે દે मोगल लेके दे मढ़ड़ा वाड़ी वारे आवसे देशी ढोल वागे मारी मोगल रमे राहड़े हो देशी ढोल वागे मारी माता रमे राहड़े हो बावलिया शाहीन हंसे रे जिंदगी फाहीन हंसे रे जोगिनी साइन हसे रे जिंदगी फाइन हसे रे जगा बापा नी साइन हसे रे जिंदगी फाहीन हसे रे जिंदगी जन्नत हसे मुखमा स्माइल हसे जिंदगी जन्नत हसे मुखमा स्माइल हसे दुनिया नी लाही 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 पण क्यारे चार दिशा मोदरियो वची से थरे सो मणियो
चार दिशा मोह दरियो बची से ठरसो बणियो चार दिशा मोह दरियो बची से ठरसो बणियो बापा आ वर्षे आ बहु चालू मारो दुआर कानो नाथ रे मारो दुआर नाथ 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 चार दिशा मोह दरियो बची से ठरसो बणियो चार दिशा मोह दरियो बची से ठरसो बणियो मारो दुआर कानो नाथ रे मारो दुआर कानो नाथ मोहन मुरली बाड़ा माधव देव धूलारा मोहन मुरली बाड़ा माधव देव धूलारा ऊंचा जबर शोभे मान गम तो घूमती काट रे मन गम काट 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 वायचवी हमारा भावेश बापू हमारा भीखा भाई बुआजी चेहरमाना एमनी खास फरमाइश होय ने मारे गाऊ है हे मारा पाटड़ी ना जोगे आओ रे अलख निरंजन अलख निरंजन सीताराम जोगी ये धूणी जखाई मारा वाला जोगी ये चिपिया रुपया मारा वाला जोगी ये धूणी जखाई मारा वाला जोगी ये चिपिया रुपया मारा वाला हे मारा भावेश बापू ना प्रभु रे भीखा बुआ जी नीचे हर रे अलख निरंजन अलख निरंजन हे मारी गमन बुआनी दीपो रे गमन बुआ जी दीपो रे अलख निरंजन अलख निरंजन અને છેલ્લે કાર્યક્રમને વિરામ આપતા તારે चलो बुलावा आया है जगा बाबा ने बुलाया है हो चलो बुलावा आया है मेरे जगह बापा ने बुलाया है अरे प्रेम से बोलो जय जगा बापा दिल से बोलो जय जगा बापा प्रेम से बोलो जय जगा बापा मड़िया गढ़ पाटण तू धरजंबर नाग सुरंदर पायन में दिगपाल दिगंबर जाट के डूंगर सात के साजर तैन नवनाथ जनेन्द्र चौसठ नारी हाथ के सारी तय महत रवराय रमेशी मोमा मेथी चाणक वेती चामुंडा उठी जमर में कश कमर में तू समर में तारणी देखा दवर में खड़क कर में रण नगर में तारणी घटमान रण हो हरण द्रौपदी सिंधे सोनल समाता
બાપા ખળખળે અને આહો પાટડે વાળા બાવલિયા તાળી વાગે બાવલિયાની તાળી વાગે આગળ ઉપર તાળી પાડો બધા વાત ઉઠા કરીને તાળી પાડો બધા છેલ્લે તાળી વાગે બાવલિયાની તાળી વાગે તાળી વાગે બાવલિયાની તાળી રે વાગે એને જોવાને એને જોવાને દુનિયા ચાલીને ચાલી તાળી વાગી જગદંબાની તાળી વાગી તાળી વાગી જગદંબાની તાળી વાગી તાળી વાગી બાવલિયાની તાળી વાગી તાળી વાગી બાવલિયાની તાળી વાગી प्रेम से बोलो जगा बापा की जय उदासी बापू की जय युवा घोरी भावेश बापू की जय नमः पार्वती पते हर हर महादेव।